એક કાલની સેવામાં અમુક ઉત્સવ સાંજે આવતા હોય છે, જેમ કે હિંડોરા, શરદ પૂર્ણિમા, નાવ. તો સેવાનો ક્રમ કેવી રીતે રાખવો? હવે આ પ્રશ્ન છે, એના અંદર આપણે માનીને ચાલી રહ્યા છીએ કે સાંજે એ દિવસોમાં પણ ઠાકોરજીને ઉત્થાપન કરવાની અનુકૂળતા નથી. જો એવી સ્થિતિ ન હોય તો આ પણ શક્ય છે કે સામાન્ય રીતે એક સમયની સેવામાં આપણે પહોંચતા હોઈએ, પણ એવા કોઈ ઉત્સવ હોય કે જે ઉત્સવોમાં સાંજના સેવાનો ક્રમનું પ્રાધાન્ય હોય, તો એટલા દિવસ આપણે ઠાકોરજીને સાંજે ઉત્થાપન પણ કરાવી અને સાંજે સેવા પહોંચી શકાય. અને જો એ શક્ય ન હોય તો મહાપ્રભુજી કહે છે કે ન કાલોત્ર નિયામક. અહીંયા કાલનું નિયામક નથી, ભગવાન નિયામક છે. દરેક વસ્તુ આમ પણ આપણે ત્યાં કાલાનુસાર થતી નથી હોતી. તો જે સમયે આપણે ઠાકોરજી સન્મુખ બિરાજે છે તે વખતે આપણે આપણું જે મનોરથ છે એ બધા પૂર્ણ કરી લેવા. અને કેટલાક નક્ષત્રના યોગના હિસાબે અમુક સમયે અમુક ઉત્સવો હોય છે. રક્ષાબાંધન છે તો ભાઈ ભદ્રા હોય તો તે સમયે ન થઈ શકે, કે શુદ્ધ કાલમાં કરવા જોઈએ. હમણાં ગઈ વખતે જેવું થયું હતું ત્યારે એક બહેન કહેતા હતા કે ભાઈ જ્યારે રક્ષા ધરાવવાનો સમય છે તે વખતે તો અમને યાદ સફરમાં હશું, તો ઠાકોરજીને કેવી રીતે રક્ષા ધરાવવી? તો એવી સ્થિતિ હોય તો આપણને એ વિવેક રાખવો જોઈએ કે દિવસ તો ન ચૂકાય એ સારી વાત છે. મુહૂર્ત કદાચ ચૂકાઈ જાય, પણ દિવસ ચૂકાઈ જાય તો ગોટાળો થાય. એટલે માની લો કે આજે તમારા લગ્નનું હસ્તમિલાપનું મુહૂર્ત 12 વાગ્યાનું છે બપોરનું, અને 12ના જગ્યાએ 12:30 થઈ ગયા, તો હવે કાલે કરશું લગ્ન. એમ જેલી એવું સામર્થ્ય હોય, ધીરજ હોય, કરે ભલે, પણ નહીં તો દિવસ જો આપણે જાળવી શકીએ તો સારી વાત છે. તો એવી સ્થિતિમાં જે ઉત્તમ કાલ ન હોય તો અધમ કાલમાં પણ એ ઉત્સવ આપણે સંપન્ન કરી લેવો જોઈએ. બ્રહ્મ સંબંધ, આપે બ્રહ્મ સંબંધનું ચતુશ્લોકીમાં અનુસંધાન છે તે બતાવ્યું, તે સમજમાં ના આવ્યું. બ્રહ્મ સંબંધનું ચતુશ્લોકીમાં અનુસંધાન છે એવું તો મને ધ્યાન નથી આવતું. મેં એમ વાત કરી હતી કે વ્રજલીલાનો જે આખો ક્રમ છે, જેમ શ્રી ગોપીનાથજી, કે જેમ શ્રી ગોપીનાથજી આ આરંભ કર્યું ને કે તત્તલ લીલાનું ભાવે ન ભજિત સ્વગુરુ સંમતામ, કે પ્રભુની તે લીલાના અનુસંધાન કે અનુભાવન પૂર્વક પ્રભુ સેવા કરવી જોઈએ. ત્યારે એ પ્રશ્ન ચાલી રહ્યો હતો કે આ વાતને આપણે મહાપ્રભુજીના વચનોથી કેવી રીતે સાંકળી શકીએ. ત્યારે મેં તમને એમ વાત કહી હતી કે વ્રજલીલાના ભાવથી ભગવત સેવા કરવી જોઈએ, એનો જેમ શ્રી ગોપીનાથજી એકદમ ફોડ પાડીને આમાં વિધાન કર્યું છે, એવું વિધાન શ્રી મહાપ્રભુજીનું ષોડશ ગ્રંથમાં પ્રાપ્ત નથી થતું. પરંતુ નિરોધ લક્ષણ અને ચતુશ્લોકી ગ્રંથમાં જે શબ્દના પ્રયોગ મહાપ્રભુજીએ કર્યા છે ત્યાંથી આપણને આ વાત આપણને મળી રહે છે. જેમ ભજનીયો વ્રજાધિપ, ચતુશ્લોકીમાં વ્રજાધિપનું ભજન કરવું, એનાથી વ્રજાધિપની લીલાનું અનુસંધાન આપણને મળે છે. નિરોધ લક્ષણમાં ઠાકોરજીના સન્મુખમાં અને ઠાકોરજીના અનુસરમાં સંયોગ વિપ્રયોગની ભાવના કેવી રીતે કરવી, તો ત્યાં પણ શ્રી મહાપ્રભુજીએ નંદરાયજી, યશોદાજી, વનવાસી ભક્તો અને ગોપ સખા એનું દૃષ્ટાંત આપીને એ આખી લીલાનો સંદર્ભ આપે બતાવ્યો છે. તો મને એવું ખ્યાલ છે, તેમ છતાં પણ કોઈને એવી સમજ પડી હોય તો સુધારી લેજો જરા.